પેલો કમ્પ્લીટ કરી લીધો છે ભાઈ થઈ ગયા છે ચાર રેડી થઈ ગયા ભાઈ એકદમ રેડી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં બધાને જય માતાજી જય મોગલમાં આજ તો મોડો બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે અમારે જવાનું છે બહાર જવાનું થેલા બેલા કમ્પ્લીટ થઈ ગયું છે જો થેલા બેલા કમ્પ્લીટ કરી લીધો છે ભાઈ થઈ ગયા છે ચાર રેડી થઈ ગયા ભાઈ એકદમ રેડી ભાઈને તો જવાનું છે લોકશાળા તમે લોકશાળા જવાનું છે ભાઈ મારે તો નિહાળે જવાનું હાલો ભાઈ એને નિહાળે જવાનું મેડમ જાય રે ભાઈ તમે કેમ ક્યાં છે ભાઈ તમને ક્યાં નથી લઈ જવા મંટુ ભાઈ હુતા છે જાગી ગયા તો ફેમિલી થેલો બેલો થઈ ગયું છે ચાર અને અમારે જવાનું છે બહાર મેં તમને કીધું હતું ને અમારે એક જગ્યાએ જવાનું છે તમને કોઈ કહેવા નથી કાલ રીલે થાય ક્યાં જઈશું ક્યાં ના કાલ તમને ખબર પડશે કાલ ને પમદી ખબર પડશે જો ચડાવી ત્યારે તમને ખબર પડશે ને મંટુ ભાઈ જાગી ગયા છે જો મોડો બ્લોગ ચાલુ કરી દો છે 4 વાગી ગયા છે 4 વાગ્યા છે ને હા 4 વાગી ગયા મંટુ તારે આવું છે ભાઈ હે હાલ લગન મારજો જો કાકા તૈયાર થઈ ગયો હો કાકા તૈયાર થઈ ગયો હો હાલ તારા મેડમ ને રેલ ઉતારવાની હતી એટલે મેડમ પાછા સાડી પહેરીને તૈયાર થવાની તો આવવાનું નથી કા હું આવવાનું તમે જ્યાં નથી લઈ જવાનું રેડી હવે અમે જઈ થેલા બેલા થઈ ગયું છે ક્યાં અને અમે હવે નીકળ્યું બાય હાલો બા હાલો ભાઈ જવો ને નીકળ્યું જય માતાજી હાલો ભાઈ તો હવે અમે નીકળીએ બાય ફેમિલી રસ્તે ઉભી રાખી છે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવતા જઈ અને ગાડી અહીં પડી છે પેટ્રોલ પંપે ઉભા છે ભાઈ બનાવે છે ને લેતા જવાના છે હારે એ બધું છે અને હવે તો તમને ખબર નહીં પડી હોય ને ક્યાં જવું છે ભણાવવાનું છે ક્યાં જવું છે બાકી તો પંપે ઉભા છે અને એક હોટલ છે બાજુમાં ટ્રક પડ્યો છે આ હોટલ કહેવાય અને આ પંપ છે જો હાઈવે રોડ મોવા બાજુ સફેદ છે ભાઈબંધ ખાસ મિત્ર અહીં આવી ગયા છે નામ છે હિતેશભાઈ ને જોબ કરે છે પોલીસમાં અને એના ભાઈબંધ ખાસ છે અને આવું કંઈક ગામ છે લોકેશન આવું છે વ્યૂ કેવું મસ્ત આવે તમે કારણ કે હાલ પડી ગઈ છે મોડું થઈ ગયું છે બહુ જાદુ મોડું બેઠા હતા ડાયરે હવે બાજુ કંઈ બેઠા છે બધા નીચે વ્યૂ છે છે બધા વ્લોગિંગ કરવી જમીન લાગે આપણે કેમ કઈ શરમાવ છો આ તમારો બાકી તો અહીંયા વાડી વિસ્તાર છે બાજુમાં વ્યૂ કેવો મસ્ત આવે શું કહેવાય અને કાતરી કહેવાય ઓલા બેડા કચરા ખાવાના આવે ને તો કારના પૂરી ગયા છે લોગિંગ ચાલુ કર્યું અહીંયા નીચે બધા બેઠા ગરમ આવતી હતી નીચે બેઠા તો બધા ના બેઠા હતા બાકી તો સડી ગયા છે તમને ખબર તો છે આપણે ગમે ત્યાં આવી ત્યાં ધાબા માથે સડી જવી લોગિંગ ચાલુ કરી દીધું છે પાછું પીપળવા ગામ એવું મસ્ત છે નારિયેળનું બધું છે ને મસ્ત લીમડો મોટો છે અહીંયા ઘરપા બાકી ત્યાં નીચે માંડવો ગોઠવેલો છે બધા ધાબામાં ચડી ગયા છે પછી છે કરાય ખબર છે પીપળું ગામ આવું છે નાનું એવું છે અમારે ગામ જેવું નાનું આવું નાનું બાકી અત્યારમાં બગલા વયા જાય છે એની ઘરે અત્યારે હાથ પડી ગઈ એટલે વયા જાય બાકી તો 6 વાગી ગયા છે
પતંગ ચગ્યે અત્યારે કોઈ પતંગ ચગાવે તો એને કંઈક ચર્ચા થાય મિત્ર ભેગા થાય એટલે ચર્ચા થાય જોબ કરે છે પૂરી નવીન લાગે વોગિંગ કરતો હોય ને એટલે બધા સાઈડમાં વાતું કરે છે એ બધું છે લગ્ન છે મસ્ત મજાના ચારના પૂરી ગયા હતા અને સાંજે આપણે ડિસ્કો કરવાનું છે લગ્નમાં અમારે આવવાનું હતું તમને કોઈને કીધું નથી એટલે લગ્નમાં અમારે આવવાનું ભાઈબંધના લગ્ન છે ને એટલે તમને કોઈ કીધું નથી એટલે લગ્નમાં પૂગી આવી છે નાના પીપળો એવું બધું છે તો ફેમિલી આવી ગયા છે આપણે રાસ ગરબા રમવાના છે ને એ જગ્યાએ આવી ગયા છે મસ્ત મજાનું ડેકોરેશન ગોઠવેલું છે બધા રાસ ગરબા લેવાના છે અહીંયા બધા અને આ બધા અહીંયા ખેલૈયા અહીંયા ઊભા છે જો બધા ખેલૈયા છે એવું બધું છે ને આવું બધું લાઇટ ફિટિંગ આવું કંઈક કરેલું છે કે વાડી છે આવડિયા વાડી વિસ્તારમાં આવું બધું ગોઠવેલું છે આયોજન રાખેલો છે કારણ કે લગ્નમાં આવેલો હોય તો લગ્નમાં આવું બધું ફિટિંગ કરેલું હોય એવું બધું છે બાકી તો બધા આમ ઊભા છે જગ્યા બહુ મોટી છે આમાં બધા કૂદકા મારશે જો જગ્યા ઉપર બધા કૂદકા મારવાના છે આપણો વારો આવે તો આપણે કૂદકા મારવાના છે ફેમિલી ડિસ્કો કરી થાકી ગયા વાગી ગયો એક વાગી ગયો છે હવે સુઈ જવી સવારમાં જાનમાં જવાનું છે કઈ જોવો જ તો ફોનમાં કેટલા વાગે જો ક્યાં બતાવે ઘડિયાળ તો નથી દેખાડતા નથી 1:15 થઈ ગઈ છે સુઈ જવાનું છે થાકી ગયા છે ડિસ્કો કરી તો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો
મળીએ કાલે કેટલા ગોતે નવા તું બ્લોગ ક્યાંક તારું? ત્યાં સુધી બધાને જય માતાજી આપણે બેન ભેગું જય મુગલ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો બાય બાય એટલે આ બધા